જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 33D. માર્મિક. તો જ્યારે જ્યોત ઓલવાવાની હોય ત્યારે અજવાળું વધારે પડે છે. ઠીક છે. હે માનવ, આ મૃત્યુ લોક સ્વાર્થી લોક છે. પણ હે માનવ, તમો તમારું રિમોટ ભલે તમારું સંતાન કદાચ હોય તો પણ તેમને આપતા નહીં. એટલે કોઈ પણ વ્યક્તિને તમો તમારા સમજતા હો તો તે તમારી ભૂલ છે અને અખતરો કરી લેવાની છૂટ. એટલે કોઈ પણ વ્યક્તિને મારા સમજીને પકડતા નહીં. જો આવું સમજો તો તે તમારો ખરેખર તમો સાચા રસ્તા ઉપર તમો હશો તો પણ તમારો રસ્તો ફેરવી જ નાખશે. હે માનવ, આ માનવ જન્મનો પણ ભેદ છે મોટો. અને આ ભેદ સમજવા હોય તો પરમાત્માના સત્ય જ્ઞાનીના ભજન વાણીના સાક્ષી પુરાવા કોઈ સત્ય પરમાત્માના અનુભવી પાસેથી સમજી લ્યો. વાતને સમજજો. જો કદાચ જ્ઞાન હોય અને અનુભવ ન હોય તો તે તમને જન્મ મરણમાં રોકનાર સમજવો. કારણ કે અનુભવ ન કરતો હોય તો તેને જ્ઞાનનો અભિમાની સમજવો અને તેના લક્ષણો પણ સામે જ તમને દેખાશે. કારણ કે અનુભવ ન કરે તો તેને તેનું મન વશ થતું નથી. એટલે તેને તેનું મન ભટકાવ્યા જ કરે છે. કારણ કે મન તે દેવોના ઘરની ધારા છે. એટલે તેનું મન દેવોની જાત્રા કરવા પણ ભટકાવે છે. અને દેખીતી વાત છે કે ભટકેલ આપણને ભટકાવે જ. એટલે પરમાત્માના અનુભવીઓ કહે છે કે આ દેવલોકમાંથી મુક્ત થવાની ભક્તિ તે ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી ભક્તિ છે. એટલે હે માનવ, તમારું રિમોટ સોંપો તો મૂળના અનુભવીને સોંપો, જેથી કરીને ખાંડાની ધાર પણ ફૂલ જેવી બની જશે. બાકી મારા તારાનો ભેદ સમજવા માટે મનુષ્ય દેહ મળ્યો છે તો તે ભેદ ભેદુ પુરુષનો અનુભવી બધો ભેદ સમજાવે છે. તો હાલ વર્તમાન સમયમાં જે મૂળ છે તેની વાત તો કોઈ કરતું નથી. તો મૂળને ઓળખી અને મૂળના અનુભવ કર્યા વગર મૂળ કેમ પામશું? તો જે અવતારી દેવોનો ધર્મ તો મૂળને જાણતું નથી. તો જે મૂળને જાણે નહીં, જેને મૂળની ઓળખાણ નથી, તો તે આત્મકલ્યાણ ધર્મ કેમ કહેવો? જેની દ્રષ્ટિથી સૃષ્ટિ બની તે સૃષ્ટિના સરદારનો અનુભવ ન હોય, તેની ઓળખાણ ન હોય તો આપણું જન્મ મરણ કેમ બંધ થાય? તો તે અભેદનો ભેદ સમજવા, જોવા, જાણવા આ મનુષ્ય દેહનો અવતાર મળ્યો છે. જો અવસર ચૂકી ગયા તો ચૂકવનાર કરોડો મળશે. પણ અણમોલ અવસરની કિંમત સમજાવવા વાળો જ સમજાવશે. મનન કરો. રામ ભરોસે. હે માનવ, હંમેશા સાચી પ્રીત લગાવીને જ્ઞાન ધરી. એટલે સત્સંગમાં પરમાત્માનું ધ્યાન ધરો. આ જગત વચ્ચે રહીને એકાંતે સત્સંગ કેવો હોય છે? તો કહે છે કે જે નદીઓના જળ જેમ સાગરમાં સમાય તેવો. એટલે આપણે પણ સંતનો સંગ કરીએ તો પરમ તત્વ છે, જે આપણું મૂળ ઠેકાણું છે, જ્યાં જન્મ મરણ નથી, તે તત્વમાં સમાઈને તત્વમય બની શકાય છે. પરંતુ સંતના સંગમાં બેસો તો એ આ ભવસાગરથી પાર કરી દેશે. એમ તો તન મન પ્રભુને ભેટ ચડાવીને સત્સંગથી અનંત તરે છે. એટલે આ તન મન પણ આપણા નથી, જે છે તે પ્રભુના ઘરનું જ છે. તો એ બધું સદગુરુ ચરણે અર્પણ કરી દઈએ તો તરી શકાય છે. આમ ભારત ખંડમાં અનેક તર્યા છે એવો ઇતિહાસ પણ આપણે સાંભળીએ જ છીએ ને. જે હરિના જન એટલે પરમાત્માને જાણનારા કદી પણ ભેદભાવ ન રાખે. એ તો બ્રહ્મને જાણીને નિષ્દિન એમની વાણી બોલે. સત્સંગમાં ગમ પામીએ એ જ સત્સંગ સાર છે, એ જ સાચું કામ છે. સત્સંગમાં મુક્તિ પામીએ અને ખલ એ તો સત્સંગમાં બંધન થાય છે, એવું વેદ વચન પ્રમાણ પણ બતાવે છે. સત્સંગમાં જે પ્રગટ છે એમના બોલ સંભળાવીને સમજાવે તો એ જ હરિરામ છે. પ્રવીણરામ કહે છે કે હે નર, સત્સંગ કર એ જ તારા બહુ ભાગ્ય છે. કેમ કે નિર્ભય પદ ઉલટ કરી વિચરતા હોય છે.
અને જે પાંચ તત્વ પ્રગટ છે તે ભેદ બતાવે છે. અને સત્સંગમાં રહીને બ્રહ્મને પણ જાણી શકાય છે, જે બહુ ભારી છે. જય સદગુરુદેવ. કરો નિત્ય પ્રીત લગાવીને, સતસંગમાં જ્ઞાન ધરી રે. કરો નિત્ય પ્રીત લગાવીને, જગત વચ્ચે સત્સંગ કેવો, જળસાગરમાં વહે તેવો. પ્રેમે બેસી પર કરી દેશે, તન મન પ્રભુ ભેટ ચડાવીને, સતસંગમાં આનંદ તરે રે. સતસંગમાં અનંત તરે રે. કરો નિત્ય પ્રીત લગાવીને, હરિજન ભેદભાવ ન રાખે, બ્રહ્મવેતાની દીન ભાખે. સતસંગ ગમ પાયને, સતસંગ કાજ સારો. કરો નિત્ય પ્રીત લગાવીને, સતસંગમાં મુક્તિ પામી, ખલ સંગતમાં બંધન થાયો. વેદ વચન પ્રમાણો બતાવે, એ પ્રગટ બોલ સંભળાવીને, સતસંગમાં હરી રામ રે. કરો નિત્ય પ્રીત લગાવીને. પ્રવીણ રામ સતસંગ કરતા, એ બડભાગ્ય યવસ્ય નર તારા. નિર્ભય પદ માયુલટ વિચરતા, કરો નિત્ય પ્રીત લગાવીને. પાંચ તત્વમાં પ્રગટ ભેદ બતાવીને, સતસંગમાં બ્રહ્મ ભારી. કરો નિત્ય પ્રીત લગાવીને, સતસંગમાં જ્ઞાન ધરી રે. સતસંગમાં જ્ઞાન ધરી રે. રામ ભરોસે. તો જુઓ, જેમને રામને નેણથી નિરખ્યા હોય અને પિંડમાં પરખી લીધા હોય, એવા સદગુરુ કહે છે કે મારા ઘટમાં રામ વસે છે અને અદ્ભુત નાચ નાચે છે. જેમ રીમઝીમ વરસાદ સતત વરસતો હોય અને નદીઓના બંધ તોડી નાખતો હોય, તેમ મારી ભીતર રહેલા પાંચ તત્વના બંધન તોડે અને ઘટમાં સતત વસેલા છે. અને સોહમ ઘરની જાણે મધુર અવાજથી મોરલી વગાડે અને સામવેદ એમના ગાન કરે છે. જ્યારે આન તાનમાં એટલે સર્વ જગ્યાએ અંદર બહાર બધે જ નટવરને જોયા, જેથી તન મન બધું જ કુરબાન કરીને એક નટવરને જ નિહાળ્યા. તો જીવ અને હરિના લક્ષ્ય સ્વરૂપને હંમેશા એક જ નિહાળો. તો સદગુરુ પ્રવીણરામના ઘટની અંદર દાસલાલને ગુરુગમની જાણ પડી, જેથી એમને પણ જીવ અને હરિ એક જાણ્યા. જય સદગુરુદેવ. આરે મારા ઘટમાં વસે રામ, અરે મારા ઘટમાં વસે રામ. રીમ ઝિમ અદભુત નાચે, તત્વમસી તોડે તાન. તત્વમસી તોડે તાન. હરે મારા ઘટમાં વસે રામ. સોહમ મધુર ધ્વનિ મોરલી વગાડે, સામવેદ કરે ગાન. સામવેદ કરે ગાન. હરે મારા ઘટમાં ગોવિંદ, હરે મારા ઘટમાં રામ વસે. આન તાનમાં દેખ્યા નટવરને, તન મન કર્યા કુરબાન. તન મન કર્યા કુરબાન. હરે મારા ઘટમાં વસે રામ.
જીવ હરિના લક્ષ સ્વરૂપનો નિત્ય પ્રત્યેક નિહાર નિત્ય પ્રત્યેક નિહાર હરે મારા ઘટમાં વસે રામ પ્રવીણ રામના ઘટની અંદર દાસલાલને ગુરુ ગમ પડી તે જાણ દાસલાલને ગુરુ ગમ પડી તે જાણ હારે મારા ઘટમાં વસે રામ રામ ભરોસે. તો એવા જીવ અને હરિને એક કરી પરખાવે એવા સદગુરુને કહે છે કે હે ગુરુદેવ, હે પ્રભુજી, હે વાલાજી, તમે તારો તો આ ભવસિંધુમાંથી તરાય એવું છે. અમારી તો કોઈ એવી મતિ કે શક્તિ નથી કે અમે આપમેળે તરી શકીએ. અમારા તો કામ, ક્રોધ અને લોભ અને મોહ મત્સરથી ભરેલા છીએ. તો હે ગુરુદેવ, એ પાંચેય શત્રુ પરહરીએ છીએ તો એ ખોટા જ્ઞાન ગુમાનની ગાંસડી વાળીને સદગુરુના ચરણે ધરીએ અને લોભ, લાલચ, ઈર્ષા પૂરી ભરેલી છે અને નિંદા પણ. તો એ બધું દૂર કરો અને આ પાપી પેટને ભરવા માટે હે પ્રભુજી, અમે કદી પણ અનીતિ ન કરીએ એવી કૃપા કરો. હકનું ખાવું ને હકનું પીવું એવો અંતરમાં ભાવ અમારો હંમેશા રહે. આ દુનિયા તો ખોટા ફંદ અને અભિમાનમાં જ પડેલી છે. તો અમે પણ ખોટા એવા ફૂલાઈ ન મરીએ એવી કૃપા કરો. હે વાહલા પ્રભુ, જે દુર્જન હોય એ ભલે અવળા વેડે, પણ અમે ક્યારેય પણ અવળા વેણ ન બોલીએ એવી કૃપા કરો. દગાબાજીથી દૂર રહીએ એટલે પાપમાં કદી પણ પગ ન ભરીએ એવી કૃપા કરો. તો અહીં ક્યાં પાપની વાત કરી છે જુઓ. તો અહીં જે દેવોની વાર્તા કરતા હોય અને દેવને જોયા ન હોય અને દેવ ક્યાં ઘરેથી આવે છે ને પાછા ક્યાં ઘરે સમાય છે એ જાણતા નથી અને દેવોના ને સંતોની વાણીના દાખલા આપીને જીવના મનને મજા કરાવે એવા પાપમાં પગ ન મૂકવો એ વાત છે. મનન કરો. અને કહે છે કે કોઈ પણ દિવસ કોઈનું બુરું ન કરીએ એવી કૃપા કરો. કેમ કે તમારા જેવા પૂર્ણ જ્ઞાની મળ્યા હોય તો અમે કરમના ભારા કેમ ભરીએ. તો હે સદગુરુ પ્રભુ, ચાલતા, ઉઠતા, બેસતા, સૂતા તમને જ સમરીએ એવી કૃપા કરો. અને જ્યારે ખરાખરીનો ખેલ હોય ત્યારે હે ગુરુદેવ અમારી લાજ રાખજો. એમ આ દાસલાલ સદગુરુદેવને કહે છે. સદગુરુદેવ. તમે તો તારો તો અમે તોરીએ પ્રભુજી મારા, તમે તો તારો તો અમે તરીએ વાલાજી મારા, તમે તો તારો તો અમે તરીએ. કામ ને ક્રોધ વળી લોભ મચ્છર પાંચે શત્રુ પર હરીએ પ્રભુજી મારા, તમે તો તારો તો અમે તરીએ વાલાજી મારા, તમે તો તારો તો અમે તરીએ. જ્ઞાન ગુમાનની વાડી ગાસડી સદગુરુ ચરણે ધરીએ પ્રભુજી મારા, તમે રે તારો તો અમે તરીએ વાલાજી મારા, તમે તો તારો તો અમે તરીએ. જ્ઞાન ગુમાનને ગાસડી વાળી સદગુરુ ચરણે ધરીએ પ્રભુજી મારા, તમે રે તારો તો અમે તરીએ. લોભ લાલચને ઈર્ષા પૂરી પર નિંદા પર હરીએ પ્રભુજી મારા, તમે તો તારો તો અમે તરીએ વાલાજી મારા, તમે તો તારો તો અમે તરીએ. પાપી પેટને ભરવા પ્રભુજી અનિતિ નવ યાદરીએ પ્રભુજી મારા, તમે રે તારો તો અમે તરીએ વાલાજી મારા, તમે રે તારો તો અમે તરીએ. હકનું ખાવું ને હકનું પીવું
એવો રહે ભાવ અંતર રે પ્રભુજી મારા, તમે રેતા રો તો અમે તરીએ વાલાજી મારા, તમે રેતા રો તો અમે તરીએ. આરે દુનિયાના ફંદય અભિમાનમાં ફોગટ ફૂલાય ન મરીએ ગુરુજી, પ્રભુજી મારા, તમે રેતા રો તો અમે તરીએ વાલાજી મારા, તમે રેતા રો તો અમે તરીએ. દુરીજન વેડે ભૂલે દુનિયામાં અવડા વેણ નવ બોલીએ વાલા, પ્રભુજી મારા, તમે રેતા રો તો અમે તરીએ. દગાબાજીથી દૂર રહીએ, પાપમાં પગ નવ ભરીએ પ્રભુજી મારા, તમે રેતા રો તો અમે તરીએ. વાલાજી મારા, તમે રેતા રો તો અમે તરીએ. કરીએ નવ બુરુક કદી કોયનું, પરાક્રમના સિદ્ધ ભરીએ પ્રભુજી મારા, તમે રેતા રો તો અમે તરીએ. હાલતા ચાલતા ઉઠતા બેસતા સુતા તમને સમરીએ પ્રભુજી મારા, તમે રેતા રો તો અમે તરીએ પ્રભુજી મારા, તમે રેતા રો તો અમે તરીએ. દાસ લાજ દાસ લાલની રાખો, સદગુરુદેવ ખેલવોય જ્યારે ખરા ખરીએ પ્રભુજી મારા, તમે રેતા રો તો અમે તરીએ વાલાજી મારા, તમે રેતા રો તો અમે તરીએ. રામ ભરોસે. તો હે માનવ, એવા ખરાખરીના સમયે જો હાજર રહેતા હોય એવા સદગુરુ નિજનો ધર્મ બતાવે છે, તો તે નિજ ધર્મ ન ભૂલતા. જે પરમાત્માના ઘરનો ધર્મ, જે આત્મકલ્યાણ કરવા માટે ધર્મ છે, જે ધર્મ એવો છે કે પાપથી છોડાવશે, તો મનુષ્ય ધર્મ એક જ એવો છે કે જેથી આત્માનું કલ્યાણ કરી શકાય. તો ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આત્માનું કલ્યાણ કરી લેવું, જેથી અંત સમયે સદાને માટે સુખ થાય. નિજ ધર્મથી તો લોક પરલોક સુધરે, નિજ ધર્મથી આ દેવોના લોકમાં ધક્કા ન ખાવા પડે. તો એવા નિજ ધર્મ બતાવનારા સદગુરુ પ્રવીણરામ સામે દાસલાલ બંને હાથ જોડીને ચરણોમાં શીશ નમાવે છે. નિજ ધર્મ વિના તો કૂતરાની જેમ કંઈક લાલચમાં પૂંછડી હલાવે, એટલે વૈભવ સુખ માટે દેવોની મૂર્તિને ચરણે પડે પણ સાક્ષાત સદગુરુ પરમાત્માના ઘરના ધર્મને ન નિભાવે. માનવ, આપ હરી ઈચ્છા ધરીને મોજમાં આવો, દેવોની લાલચી ભક્તિથી નહીં. પણ માનવ મૂંજી પણ શું કરે? એમને માનવે તો એ પણ નથી ખ્યાલ કે દેવોની ભક્તિથી ભેગી કરેલી માયા પણ જમીનમાં દટાવશે. ધર્મી પોતાના ધનને શું કામે કરતામાં લૂંટાવતા હશે કે હું કરું છું એમ કહેતા હોય છે. હે માનવ, નિજ ધર્મ અંગે ધર અને દશેય દિશાના પાપ કર્મ અને દોષ મટાડો. તો દશે દિશાના દોષ મટાડનારા અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુ ઉત્તમ ગતિ પામેલા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. નિજ ધર્મ ને ના ભૂલ પ્યારા, નિજ ધર્મ જ પાપથી છોડાવશે. મનુષ્ય ધર્મ એક જ આત્માનું કલ્યાણ કરવું, અંતે તે સુખ પામશે. નિજ ધર્મ ને ના ભૂલ પ્યારા, નિજ ધર્મથી લોક પરલોક સુધરે. નિજ ધર્મથી ધંકાય અંતે નહીં ખાય. નિજ ધર્મ ને ના ભૂલ પ્યારા, પ્રવીણ રામ આગળ હાથ જોડી દસલાલ ચરણોમાં શીશ નમાવે. નિજ ધર્મ ને ના ભૂલ પ્યારા,
નિજ ધર્મ વિના સ્વર્ગ શ્વાન સમાન પૂંછડી હલાવે અપરિચ્છા ધરીને મોજમાં આવો નિજ ધર્મને ન ભૂલ પ્યારા મૂંઝીને નથી ખબર માયા જમીનમાં દટાવશે ધર્મી રે પોતાના ધનને સુકરતમાં લૂંટાવશે નિજ ધર્મને ન ભૂલ પ્યારા નિજ ધર્મ અંગે ધાર દસો દસો દોષ મટાડશે નિજ ધર્મને ન ભૂલ પ્યારા પ્રવીણ રામ પ્રભુ જન રે ઉત્તમ ગતિ પામે રે નિજ ધર્મને ન ભૂલ પ્યારા રામ ભરોસે